યશોદાજી સહિત સૌ કોઈ મૌન નિદ્રામાં પડી ગયા છે. નંદ બાબા સૂતા છે, યશોદાજી સૂતા છે, પૂર્ણામાસી સૂતા છે, નંદજીના ભગીની સુનંદાજી પણ સૂતા છે. સૌ કોઈ સૂતું છે. જાગે છે તો કોણ? એકમાત્ર યોગ માયા. સૂતેલા નંદ રાજાને સ્વપ્ન આવે છે. મોટા મોટા ઋષિઓ તેમને આંગણે આવી રહ્યા છે. યશોદાજી એ શૃંગાર કર્યો છે. તેમની ગોદમાં ઘનશ્યામ મનમોહક સુંદર બાળક છે. તે બાળકને તેઓ અતૃપ્ત નજરે નિહાળી રહ્યા છે. શિવજી પણ તે બાળકના દર્શન કરવા આવ્યા છે. પ્રાતઃકાળ થતાં નંદ બાબા જાગે છે. યોગ માયાની અસર પૂરી થઈ ગઈ છે. મોહ નિદ્રા છૂટી ગઈ છે. યોગ માયા કંસને સાપટ્યા બતાવી આકાશમાં ઉડી ગઈ છે. શ્રી કૃષ્ણ નંદરાણીના ગોદમાં વિરાજે છે. એવા સમયે નંદ બાબા જાગે છે. નંદ બાબા જાગે છે. જાગીને ગૌશાળામાં જાય છે અને મનમાં આવેલ સ્વપ્નને ભાગોળે છે. ભગવત સંબંધયુક્ત સ્વપ્ન હંમેશા સાચું હોય છે. ભગવત સંબંધ રહી લૌકિક સંબંધ વાળું સ્વપ્ન નિરર્થક હોય છે. મહાપુરુષોની આ સંગતિ છે. નંદ બાબા ગૌશાળામાં આવી ગાયોની સેવા કરે છે. સેવા કરતા કરતા પ્રાર્થના કરે છે, હે ભગવાન કૃપા કરો, આ ગાયોની સેવા કરનાર ગોપાળનો મુદ રંકને ઘેર જન્મ થાય તેમ કરો. તે સમયે યશોદાજીના ગોદમાં પડેલ બાળકૃષ્ણએ લીલા કરી છે. પીળું જબલું પહેર્યું છે. કપાળમાં કસ્તુરીનું તિલક કર્યું છે. ઘૂંટણીએ ચાલતા ચાલતા ગૌશાળામાં આવ્યા છે. ગૌશાળામાં નંદ બાબાને બાલકૃષ્ણની ઝાંખી થઈ. સ્વપ્નમાં જોયેલ જે બાળક તેવો જ આ બાળક જોયો. બાલકૃષ્ણએ નંદ બાબાને કહ્યું, બાબા, હું તમારી ગાયોની સેવા કરવા માટે આવ્યો છું. નંદ બાબા તો સ્તબ્ધ બની ગયા. દેહ ભાન જતું રહ્યું. આ સત્ય કે બીજું સ્વપ્ન? નંદ રાજા ટગર ટગર કન્યાને નિહાળી રહ્યા છે. તે સમયે સુનંદાજી જાગે છે. નંદરાણીની ગોદમાં બાળકૃષ્ણને જુએ છે અને દોડતી ગૌશાળામાં જાય છે અને પોતાના ભાઈને પુત્ર જન્મની વધામણી આપવા દોડે છે. ભાઈને જોતા કહે છે, ભૈયા ભૈયા, લાલો ભયો હે, લાલો ભયો હે. એ નંદ ઘેરા નંદ ભયો કનૈયા. આરતી, ત્યારબાદ સન્માન યજમાનનું અને પછી આપણે નંદ મહોત્સવની ઉજવણી કરશું. આજના સભ્યાના ભાગ્યશાળી યજમાન છે ગુરુજી દેવુલભાઈ અશોકભાઈ ઠક્કર પરિવાર ઉભા થઈ જશે અને આરતી કરશે. ભાઈઓ સિંહાસનમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજની આરતી કરશે અને બહેનો પારણામાં બિરાજમાન બાપ સ્વરૂપ એવા કૃષ્ણ સ્વરૂપ એવા ઘનશ્યામ મહારાજને સર્વ અવતારના અવતારી ઘનશ્યામ મહારાજની આરતી કરશે.